ચાલો હવે 17મો MCQ જુઓ। એક અક્ષ પર ગતિ કરતા ગતિ માટે t સમયે કણનું સ્થાન। ચાલો 17મો MCQ શું કીધું છે રકમ વાંચો। એક અક્ષ પર થતી ગતિ માટે t સમયે કણનું સ્થાન। ચાલો સ્થાન આપેલું છે, સ્થાન સૂત્ર x બરાબર 9t² માઇનસ t ક્યુબ છે, જ્યાં x મીટરમાં અને t સેકન્ડમાં છે। જ્યારે તે મહત્તમ ઝડપ મેળવે એટલે જ્યારે v મહત્તમ ત્યારે તેનું સ્થાન x કેટલું। ચાલો હવે આપણને ખબર છે કે ઝડપ મહત્તમ હોય ને તો પ્રવેગ શૂન્ય। તમે ધારો કે v વિરુદ્ધ t આલેખ દોરો, v વિરુદ્ધ t આલેખ, અને એ આલેખ તમને ધારો કે આ રીતે મળે છે, આ રીતે, તો તમે કહી શકો કે આ જગ્યાએ ઝડપ મહત્તમ છે। હવે આ જગ્યાએ ઝડપ મહત્તમ ને એટલે મહત્તમ એટલે એને કેટલી વેલ્યુ હોય, એક જ। ધારો કે આના સિવાય કોઈ જગ્યાએ જો આમ હોત ને આમ, તો તમે આને ને આને મહત્તમ ગણેત, બરાબર। તો મહત્તમ આ નથી, આ છે, અહીંયા જે વેલ્યુ હોય તે। એટલે મહત્તમ ઝડપને ચાલો મહત્તમ હોય તો એ કેટલું હોય, એક મૂલ્ય હોય, એક મૂલ્ય હોય એટલે અચળ, અને અચળ વસ્તુનું વિકલન શૂન્ય, યાદ રાખજો। એટલે મહત્તમ ઝડપ એટલે ધારો કે મહત્તમ ઝડપ 18 મીટર પર સેકન્ડ છે તો આ અચળ કહેવાય। એટલે કોઈ પણ ભૌતિક રાશિ મહત્તમ હોય તો મહત્તમ એટલે શું, એક મૂલ્ય, કારણ કે એના જેવું બીજું મૂલ્ય હોય તો એ મહત્તમ નો કહેવાય, બરાબર। એના કરતા બીજું કોઈ મૂલ્ય વધારે હોય તો આ મહત્તમ નો ગણાય। એટલે મહત્તમ હંમેશા એક મૂલ્ય હોય, અચળ હોય, અને ઝડપ અચળ હોય તો આપણને ખબર છે dv/dt બરાબર પ્રવેગ। હવે કોઈ પણ અચળ વસ્તુનું વિકલન હોય 3, દાખલા તરીકે કોઈ સૂત્રમાં આ રીતે છે x બરાબર 3t² - 2, તો તમે આનું જ્યારે વિકલન કરશો dx/dt, તો આનું વિકલન તમે એમનું એમ જ રાખશો ઇન્ટુ 2t, પણ અચળ વસ્તુ છે એકલું, એની સાથે t ચલિત પદ છે જ નહીં, તો આનું વિકલન કેટલું, શૂન્ય। તો આમાં v પોતે અચળ અને અચળ વસ્તુનું વિકલન હોવાથી શૂન્ય, તો પ્રવેગ કેટલો, શૂન્ય। એટલે આ એક શરત યાદ રાખજો, ફિઝિક્સમાં તમને આ શરત વારંવાર જરૂર પડશે। કોઈ પણ ભૌતિક રાશિ મહત્તમ કે ન્યૂનતમ હોય, બરાબર, મહત્તમ કે લઘુત્તમ હોય તો એ ભૌતિક રાશિનું વિકલન હંમેશા શૂન્ય જ થાય। ઘણા બધા દાખલા એવા આવશે કે આ શરત પરથી કરવા પડશે। ચાલો એટલે પ્રવેગ શૂન્ય ને, તો તમારે પેલા પ્રવેગ લાવો। ચાલો પેલું વિકલન થી વેગ મળે, વેગ v બરાબર x નું t ની સાપેક્ષે વિકલન એટલે dx/dt, તો d/dt, અને x ની જગ્યાએ શું મૂકી દેશું, 9t² માઇનસ t³। ચાલો આનું વિકલન કરો, ઘાતાંક 2 આગળ આવે એટલે 9 દુ 18t, એક ઘાત ઓછી થાય એટલે t। ચાલો -3 આગળ આવે એટલે 3t², એક ઘાત ઓછી થાય એટલે સ્ક્વેર, પણ આપણે તો પ્રવેગ જોઈએ છે। ચાલો હવે પ્રવેગ a બરાબર ચાલો dv/dt, એટલે d/dt, અને v ની જગ્યાએ શું મૂકી દો, આ v ની જગ્યાએ ચાલો v નું સૂત્ર મૂકી દો, કયું છે 18t માઇનસ 3t²। ચાલો તો 18 અને t કેટલા 1, માઇનસ ઘાતાંક આગળ આવે 3 × 2 એટલે 6 ઇન્ટુ t થશે। ચાલો પરંતુ ઝડપ મહત્તમ થાય, ઝડપ કે વેગ,
ઝડપ મહત્તમ હોય તો પ્રવેગ કેટલો થાય? 0. પરંતુ ઝડપ મહત્તમ થાય ત્યારે પ્રવેગ 0 થાય. પ્રવેગ 0 થાય. ચાલો સમય શોધી લે આના પરથી. તો ઉપરના સૂત્રમાં પ્રવેગની જગ્યાએ કેટલા મૂકી દો? 0. કારણ કે તમારે સ્થાન શોધવું હોય ને તો આ તમને સ્થાન કયા સમયનું છે? ટી સમયનું. એટલે તમારે ટી શોધીને તમે ટી ની કિંમત મૂકશો એટલે એ વખતનું સ્થાન મળી જશે. ચાલો, અને આપણે ક્યારનું સ્થાન શોધવાનું છે? જ્યારે ઝડપ 0 થાય. ઝડપ 0 થાય ત્યારે પ્રવેગ ઝડપ મહત્તમ થાય ત્યારે પ્રવેગ 0 થાય. ચાલો આ 0 મૂકી દો. અને જ્યારે ઝડપ મહત્તમ થાય ત્યારે પ્રવેગ 0, એ વખતનો સમય શોધી લ્યો. ચાલો, તો પ્રવેગની જગ્યાએ 0 ઇઝ ઇક્વલ ટુ 18 માઇનસ 6 ઇન્ટુ ટી. આ બાજુ લાવો એટલે પ્લસ, એટલે 6 ઇન્ટુ ટી બરાબર 18. ચાલો 18 ભાગ્યા 6 એટલે 3, તો ટી બરાબર 3 સેકન્ડે. ચાલો, તો ટી બરાબર 3 સેકન્ડ. આ વખતે શું થશે? પ્રવેગ 0 થાય અને વેગ કે ઝડપ મહત્તમ થઈ જશે. એ વખતનું સ્થાન શોધવા માટે ઉપરના સૂત્રમાં ટી બરાબર 3 મૂકો. ચાલો, x ના સૂત્રમાં ટી બરાબર 3 સેકન્ડ લેતા. ચાલો, તો હવે તમને આ સ્થાન કે કયા સેકન્ડનું મળવાનું? 3. એટલે કૌંસમાં 3 લખવું હોય તો લખો, નહીતર ચાલશે, જરૂર નથી હો. ચાલો, આનો મતલબ થાય ત્રીજી સેકન્ડનું સ્થાન. કિંમત મૂકી દો 9 ટી 3 નો વર્ગ માઇનસ ટી 3 નો ઘન. ચાલો, 3 નો વર્ગ 9, 9 9 81, 3 તરી 9 તરી 27, બાદબાકી કરો 81 માઇનસ 27, 7 11 4 5. તો જવાબ કેટલો આવે? 54 મીટર. આ આપણો જવાબ. ચાલો, સમજાય છે આટલું? 18મો MCQ જુઓ. એ અને બી પ્રક્ષિપ્ત પદાર્થોને 1/√2 ઝડપના ગુણોત્તરથી પ્રક્ષેપવામાં આવે છે. ઝડપનો ગુણોત્તર એટલે તમને શું આપેલું છે? એની ઝડપ અને બી ની ઝડપનો ગુણોત્તર 1/√2 એટલે 1/√2. તો તેઓ સરખી ઊંચાઈ મેળવે છે. એટલે આમાં શું શરત છે? બંને મેળવેલી ઊંચાઈ સરખી, મહત્તમ ઊંચાઈ. ચાલો, એટલે આપણે કહી શકીએ કે એચ એ બીજી કઈ શરત આપેલી છે? બરાબર એચ બી. બંને મેળવેલી મહત્તમ ઊંચાઈ સમાન છે. જો સમક્ષિતિ સાથે 45 ના ખૂણે એને ફેંકવામાં આવે એટલે આ તમારો કોનો પ્રક્ષિપ્ત કોણ છે? એ. થીટા 0 ની જગ્યાએ થીટા એ લખો. કેટલો છે? 45. તો શું શોધવાનું છે? રકમમાં વાંચો. તો બી નો પ્રક્ષિપ્ત કોણ એટલે થીટા બી શોધવાનું. ચાલો, મહત્તમ ઊંચાઈ વાળું સૂત્ર અપ્લાય કરી દો. અહીં બંને સરખી ઊંચાઈ પ્રાપ્ત કરે છે એટલે મહત્તમ ઊંચાઈનું સૂત્ર. અને પ્રક્ષિપ્ત ગતિ છે આના પરથી ખબર પડે હો, ખૂણા પરથી. ચાલો, મહત્તમ ઊંચાઈનું સૂત્ર તમને ખબર છે, v0² sin². અને અહીંયા આપણે ચાલો v0² સૂત્ર તો ખબર છે ને મહત્તમ ઊંચાઈનું? ખરેખર તમારું સૂત્ર આ છે /2g. પણ એ માટે હોવાથી અહીંયા એ લખી દો. અહીંયા પણ બાજુમાં એ લખી દો 0 ની જગ્યાએ. ચાલો, બરાબર આ બાજુ vb² sin² થીટા બી /2g થશે. આટલું 2g કેન્સલ થાય. ચાલો, કિંમત મૂકી દો અને ગુણોત્તર છે એટલે આને છેદમાં લાવી દો. એટલે આ તમારું પદ થાય va છેદમાં vb. બંનેનો વ્યક્તિગત વર્ગ છે એટલે આખાનો વર્ગ કરી નાખો અને આને છેદમાં મોકલી દો. એટલે શું થશે? sin² થીટા બી અને છેદમાં શું જવાનું? sin²
થીટા એ. ચાલો VA બાય VB એટલે કેટલા છે? 1/√2 નો વર્ગ. સાઈન થીટા બી કેટલા છે? 45 ને, એટલે સાઈન 45 નો વર્ગ. અને આ તમારે શોધવાનું છે સાઈન સ્ક્વેર થીટા થીટા બી શોધવાનું છે. આપણી પાસે આ નથી, અને આ તો છે થીટા એ કેટલા છે? 45 નો વર્ગ. ચાલો આ કેટલા થાય? 1/2 √2 નો વર્ગ એટલે, અને સાઈન થીટા બી નો વર્ગ. ચાલો સાઈન 45 એટલે કેટલા? 1/√2 નો વર્ગ થશે. ચાલો એટલે 1/2 એ 1/2 આની સાથે ગુણાકારમાં જાય એટલે 1/2 ગુણાકારમાં આવે 1/2 આ 1/2 સાઈન થીટા બી નો વર્ગ. એટલે આ તમારું 1/4 થઈને વર્ગ, બંને બાજુ વર્ગમૂળ લઈ લ્યો એટલે 1/4 નું વર્ગમૂળ 1/2 ઇઝ ઇક્વલ ટુ સાઈન થીટા બી. ચાલો માટે થીટા બી કેટલા? કયા વિધેયનું મૂલ્ય 1/2 આવે? 30 ને, તો થીટા બી 30. એટલે પેલા પદાર્થને, ચાલો એ ને 45 ના કોણે પ્રક્ષિપ્ત કરેલો હશે, તો બી ને કેટલા કોણે? 30 ના કોણે. આ આપણો જવાબ. ચાલો 19મું MCQ ઘણી વખત પૂછાઈ ગયેલું છે. જુઓ, એક કણ 25 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળ પર દર સેકન્ડે 2 પરિભ્રમણ કરે છે. દર સેકન્ડે પરિભ્રમણની સંખ્યા સરખી તો નિયમિત ગતિ. ચાલો ત્રિજ્યા આપેલી છે કેટલી? 25 સેન્ટીમીટર. તો કણનો પ્રવેગ મીટર પર સેકન્ડ સ્ક્વેરમાં, એટલે આને છેદમાં 100 કરી નાખો એટલે 0.25 મીટર. ચાલો હવે પ્રવેગનું સૂત્ર તમને ખબર છે v²/r. ચાલો v શોધવાનું ને, v માટે, અને ઓપ્શનમાં પાઈ રહેવા દેજો. ચાલો આપણે શું કરશું? શું કીધું છે વાંચો. દર સેકન્ડે 2 પરિભ્રમણ. ચાલો એટલે 2 પરિભ્રમણ માટેનો સમય કેટલો? 1 સેકન્ડ. આવર્તકાળ t શોધવા માટે પદ મૂકશું. ચાલો 2 ભ્રમણ માટે લાગતો સમય, દર સેકન્ડ એટલે 1 સેકન્ડ ને, લાગતો સમય બરાબર 1 સેકન્ડ. તો એક ભ્રમણ માટે લાગતો સમય કેટલો? અને એક ભ્રમણ માટે જે સમય લાગે એને શું કહેવાય? આવર્તકાળ. ચાલો આવર્તકાળ t બરાબર ક્રોસ ગુણાકાર કરો એટલે 1 × 1 છેદમાં 2 સેકન્ડ. ચાલો તમારે શું જોઈએ છે? પ્રવેગ ને, પ્રવેગ જોઈએ છે. હવે તમને મેં સૂત્ર લખાયું છે, ઝડપ v બરાબર, ચાલો ધારો કે કણ કેટલી અચળ ઝડપથી ગતિ કરે છે? v જેટલી અચળ ઝડપથી, બરાબર. તો એક પરિભ્રમણ માટેનો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ઝડપ કયા સૂત્ર પરથી જવાનું? ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. ચાલો v જેટલી ઝડપથી, સમય તરીકે હું શું લઈ લઉં? આવર્તકાળ. આવર્તકાળ એટલે કેટલો? પરિભ્રમણ માટેનો સમય 1, એટલે એક પરિભ્રમણ એટલે સમય t લાગે, અને એક પરિભ્રમણમાં અંતર કેટલું કપાય? પરિઘ જેટલું, એટલે 2πr. ચાલો થશે આટલું. પાઈ એમનું એમ જ રહેવા દેજો, કિંમત રાખવાની છે પાઈની, એટલે 2 પાઈ એમનું એમ રહેવા દો. ચાલો r કેટલા? 0.25. અને t કેટલા છે? 1/2. 2 છેદનો છેદ ઉપર જાય એટલે 2 દુ 4, 4 ગુણ્યા પાઈ ગુણ્યા 0.25. 25 ગુણ્યા 4 એટલે 100 ને, એટલે 1. તો આ તમારું કેટલું આવે? પાઈ. 25 ચોક 100 અને 2 100. અને કેટલા પોઈન્ટ કાપવાના છે? 1 અને 2. 1 અને 2 એટલે 1.00 એટલે 1. 1 × પાઈ
ચાલો તો 25 ચોક 100 અને કેટલા શૂન્ય કાપવાના, કેટલા પોઈન્ટ કાપવાના છે? 2. 1 અને 2 પોઈન્ટ કાપીએ તો 1 1 ઇન્ટુ પાઈ એટલે પાઈ. ચાલો થયું આટલું. હવે આપણે પ્રવેગ જોઈએ છે. તો કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે. કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર સૂત્ર કયું? v² બાય r. ચાલો v કેટલા મળેલા છે આપણને? પાઈ એનો વર્ગ એટલે પાઈ સ્ક્વેર અને r કેટલા? 0.25. 0.25 દૂર કરીએ. ચાલો તો 25 ના છેદમાં 100 ને 100 ઉપર જાય બરાબર 100 ઉપર આવશે એટલે કેટલા થાય? 100 પાઈ સ્ક્વેર છેદમાં 25 કેટલાય ભાગ ચાલે? 4. તો તમારો જવાબ આવે 4 પાઈ સ્ક્વેર. આ તમારો જવાબ 4 પાઈ સ્ક્વેર બરાબર. ચાલો એટલે કયો ઓપ્શન આવે? સી. આટલા MCQ કોમ્પિટિટિવ માટે ખાસ કરવા અને હોમવર્કમાં જો કોઈ MCQ આપું, જે કંઈ બી MCQ આપું કોમ્પિટિટિવના, એ પણ તમારે જાતે કરવા પ્રયત્ન કરવાનો. નમસ્કાર બાળકો, ચેપ્ટર 4 એ આપણે પૂરું કર્યું અને એમાં કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલા કેટલાક MCQ કર્યા. બરાબર. હવે આ 13 તારીખે જે નીટની પરીક્ષા થઈ ને એમાં તમારે ચોથા ચેપ્ટરમાંથી એક MCQ હતું અને ખૂબ જ સરળ હતું. ટાવરની ટોચવાળું. બરાબર. શક્ય હશે તો એ તમને હું હોમવર્કમાં આપી દઈશ. ચાલો હવે આપણે પાંચમું ચેપ્ટર લઈએ. ચેપ્ટર 5 ગતિના નિયમો. બરાબર. ચાલો તો એમાં તમારો પહેલો ટોપિક છે 5.1 પ્રસ્તાવના. પરીક્ષામાં આમાંથી કંઈ કરવાનું નથી હોતું પણ થોડુંક સમજાવી દઈએ. ચાલો ઇન્ટ્રોડક્શન પ્રસ્તાવના. તો એમાં પહેલી વસ્તુ છે ડાયનેમિક્સ. બરાબર. તમારું ત્રીજું અને ચોથું ચેપ્ટર હતું ને એમાં આપણે શું કરેલું હતું? માત્ર ગતિની ચર્ચા કરેલી હતી, પણ એ ગતિ કેવી રીતે ઉદ્ભવી એના કારણોની ચર્ચા નહોતી કરી. અહીંયા તમારે બંને કામ કરવાના છે. ગતિનો અભ્યાસ બી કરવાનો, બરાબર, અને ગતિ ઉદ્ભવવાનું કારણ પ્લસ ગતિ કરતી વસ્તુના ગુણધર્મો. તો આ જે અભ્યાસ એક સાથે બંને અભ્યાસ થાય ને એ આપણે ત્રીજા ચેપ્ટરમાં વ્યાખ્યા જોઈ હતી. તો એક સાથે બંનેનો અભ્યાસ કરવામાં આવે તો એને શું કહેવાય? ડાયનેમિક્સ. ડાયનેમિક્સ. એટલે આ ચેપ્ટરમાં તમારે ગતિ ઉદ્ભવવાના કારણોનો પણ અભ્યાસ કરવાનો. ગતિની ચર્ચા તો કરવાની છે, પણ ગતિ ઉદ્ભવવાના કારણોનો પણ અભ્યાસ કરવાનો. તો ભૌતિક વિજ્ઞાનની આ શાખાને, આ બંનેનો સાથે અભ્યાસ કરતી શાખાને શું કહેવાય? ડાયનેમિક્સ. ડાય એટલે કેટલા? 2. ચાલો આની વ્યાખ્યા આપણે ત્રીજા ચેપ્ટરમાં જોઈ હતી. ફરી એકવાર રિવાઇઝ કરી જઈએ. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ અને ગતિનો અભ્યાસ તો કરવાનો જો. ગતિનો અભ્યાસ એટલે ખબર ને તો 10 સેકન્ડમાં કેટલું અંતર કાપ્યું, 15 સેકન્ડ પછી એનો વેગ કેટલો હશે, પ્રવેગી ગતિ છે કે નહીં, આ બધું ગતિનો અભ્યાસ. એટલે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં ગતિનો અભ્યાસ, ગતિ ઉદ્ભવવાના કારણો, તેમજ ગતિ કરતી વસ્તુના ગુણધર્મ સહિત કરવામાં આવે. તો ભૌતિક વિજ્ઞાનની આ શાખાને અથવા તે શાખાને ડાયનેમિક્સ
શાખાને ડાયનેમિક્સ એટલે યંત્રશાસ્ત્ર, ડાયનેમિક્સ એ યંત્રશાસ્ત્ર કહે છે. ચાલો, એટલે અહીંયા તમારે ગતિ બરાબર કોઈ સ્થિર પદાર્થને તમારે દાખલા તરીકે ધારો કે કોઈ ખુરશી પડેલી છે, તો એ ખુરશીને મારે ધકેલવી હોય તો મારે શું કરવું પડે? એનો સંપર્ક કરી અને એના ઉપર બળ લગાડવું પડે. બરાબર. ચાલો, તો હવે બળ વિશેના સામાન્ય ખ્યાલ. સામાન્ય ખ્યાલ. ચાલો, બળ વિશેના સામાન્ય ખ્યાલો. આપણને ખબર છે કે સ્થિર રહેલી કોઈ ખુરશીને ધકેલવી છે તો આપણે એના ઉપર શું લગાડવું પડે? બળ લગાડવું પડે. બરાબર. આપણને આ બધાને અનુભવ છે. ચાલો, તમારે કોઈ દડાને ઉપર ફેંકવો છે, કોઈ દડાને તમારે ઉપર ફેંકવો છે, તો એ દડાને તમારે તમારા હાથથી બળ આપવું પડે તો એ ઉપર જશે. ચાલો, ઝાડ પરથી કોઈ પાંદડું નીચે તરફ ખરે છે કે પડે છે. હવે આમાં બી એક બળ છે. કયું બળ? ગુરુત્વાકર્ષણ બળ, જે એને નીચે લાવે છે. બરાબર. ચાલો, પછી પવનની લહેરથી ઝાડની ડાળખી ઝૂલે છે, તો આ બી કોના લીધે બળ લાગે છે ને એ ડાળખી ઝૂલે છે? તો પવનને લીધે. તો આ બધી જ વસ્તુમાં આપણને ખબર છે. એ જ રીતે ધારો કે ઢાળ પરથી ગબડી રહેલ લારીને રોકવી છે, તો તમારે શું કરવું પડે? સામેથી જે લારી આવે છે એને સામેથી તમારે અવરોધક બળ લગાડવું પડે. તો આમાં બી તમારે બળ લગાડવું પડે. બરાબર. ચાલો, એટલે બળ વિશેના સામાન્ય ખ્યાલ. બળ આપણને ખબર, બળ શું કરી શકે? તો બળ એક તો સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે, પછી ગતિ કરતી વસ્તુના વેગમાં ફેરફાર કરી શકે. એટલે આને વેગ હતો તો એને સ્થિર કરી દીધો, આને સ્થિર હતું તો ગતિમાં લાવી દીધું. બરાબર. ચાલો, એટલે બળ શું છે એ આપણને બધાને ખબર છે. બળ એ એવું પરિબળ છે, પરિબળ કે ભૌતિક રાશિ. બળ એ એવું પરિબળ છે કે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે. ચાલો, બળ એ એવું પરિબળ છે કે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે અથવા ગતિમાન પદાર્થના વેગમાં, કારણ કે અહીંયા એને શું કર્યું? ઓલરેડી ગતિ હતી પણ એને સ્થિર કરી દીધું, એટલે વેગ v થી ઘટાડીને શૂન્ય કર્યું. એટલે ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરી શકે. ચાલો, બળ એ એવું પરિબળ છે કે જે સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે અથવા ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરી શકે. હવે ચાલો, બળથી 4 કાર્ય થઈ શકે.
અથવા બળની ચાર અસરો છે. બળથી ચાર પ્રકારના કાર્યો થઈ શકે અથવા બળની ચાર પ્રકારની અસર જોવા મળે. પેલું આપણે લખ્યું છે તે, ચાલો એ શું કરી શકે? સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે. બળ એ શું કરી શકે? સ્થિર પદાર્થને ગતિમાં લાવી શકે. પછી બીજું શું કરી શકે? વ્યાખ્યામાં જ આવી ગયેલું છે. ચાલો, ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરી શકે. ગતિમાન પદાર્થના વેગમાં ફેરફાર કરી શકે. ત્રીજું શું કરી શકે? દિશા બદલી શકે. બરાબર. દાખલા તરીકે ધારો કે કોઈ દડો એક અક્ષની દિશામાં જઈ રહ્યો છે અને સામેથી કોઈ વ્યક્તિ એને આ બાજુ ધક્કો મારે. ચાલો, ધક્કો મારે તો હવે દડો આમ જવા લાગશે. એટલે ચાલો, ગતિની દિશા બદલી શકે. અને ચોથું શું કરી શકે? વસ્તુનો આકાર બદલી શકે. બરાબર. ધારો કે હવા ભરેલો ફુગ્ગો છે. હવે તમે શું કરો છો? આંગળી, આ બે આંગળી અને અંગૂઠાથી એને દાબો છો. ચાલો, આ જગ્યાએ તેને બળ આપો છો તો એનો આકાર જ આવો બદલાઈ જશે. આ રીતે. ચાલો, એનો આકાર હવે આવો થઈ જશે. ને? એટલે ત્રીજું શું કરી શકે? વસ્તુનો આકાર બદલી શકે. ચાલો, હવે બળના ખાસ કરીને બે પ્રકાર હોય. બળના પ્રકાર પછી આગળ જતા તો ઘણા આવશે. સંપર્ક આગળ જતા ઘણા બળ આવશે. બળના મુખ્ય બે પ્રકાર. ચાલો, બળના મુખ્ય બે પ્રકાર છે. આમાં છે ને, આમાં તમારે ખુરશીને ધકેલવી છે તો દેખીતી વાત છે કે તમે ખુરશીથી 5 ફૂટ દૂર ઊભા રહી અને મનમાં ખાલી વિચાર કરો કે ખુરશી ધકેલાઈ જાય તો એમ કઈ ન ધકેલાઈ જાય. જો એમ ધકેલાઈ જાય ને તો લોકો ડરી જાય. બરાબર. ચાલો, તો એમ કઈ ધકેલો ન જાય એટલે તમારે શું કરવું પડે? ખુરશીને ધકેલવી હોય તો એનો સંપર્ક કરવો પડે, એને ટચ કરવું પડે, અડવું પડે, પકડવું પડે. એટલે સંપર્ક કરવો પડે કે નહીં? તો આ બળ છે સંપર્ક બળ. એટલે મોટા ભાગના બળ છે ને સંપર્ક બળ હોય. પછી આમાં તમે જોશો ને, ઝાડ પરથી કોઈ પાંદડું નીચે તરફ ખરે છે. બરાબર. આ પાંદડું જો ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની બહારના વિસ્તારમાં હોત તો નીચે ન આવે, પણ એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રના વિસ્તારમાં ગમે ત્યાં હશે ને તો એ નીચે આવી જશે. એટલે સંપર્ક વગર બી એને નીચે લાવી દે. પણ શરત એટલી, શેમાં હોવું જોઈએ? ક્ષેત્રમાં. એટલે બીજું બળ છે. ચાલો, બીજું બળ કયું? ક્ષેત્ર બળ. બરાબર. આ બધું ખાલી સમજવા માટે છે કારણ કે આખો ભાગ પ્રસ્તાવના વાળો છે. સંપર્ક બળ. સંપર્ક બળ એટલે ચાલો, આ બળ લગાડવા માટે વસ્તુનો સંપર્ક કરવો પડે છે. બરાબર. હમણાં આપણે કીધું કે દાખલા તરીકે ધારો કે આ ટેબલ, એટલે કોઈ વ્યક્તિ એના પર
બળ લગાડવું છે, ચાલો કોઈ વ્યક્તિએ આના પર બળ લગાડવું છે, ચાલો તો દેખીતી વાત છે કે આ વ્યક્તિએ કમ્પલસરી ટેબલનો સંપર્ક કરવો પડે, એટલે ટેબલનો સંપર્ક કરી અને ટેબલ પર બળ લગાડવું પડે. અને આગળ જતા આપણે વાત કરશું કે વ્યક્તિ ટેબલ પર જેટલું બળ લગાડે, ટેબલ પર વ્યક્તિ પર એટલું જ પ્રત્યાઘાતી બળ લગાડે. ત્યાં આગળ વાત કરશું, બરાબર? તો આ સંપર્ક બળ. એટલે સંપર્ક બળમાં શું છે? સંપર્ક બળ લગાડવા માટે કાર્ય કરતી વ્યક્તિએ જે તે વસ્તુનો સંપર્ક કરવો પડે. ચાલો ક્ષેત્રબળમાં શું જરૂરી છે? દાખલા તરીકે ધારો કે ગજ્યો ચુંબક એ પોતાની આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે. એની ક્ષેત્ર રેખા આપણે તમે આગળ જોઈ છે કયા પ્રકારની છે, છતાં આપણે 12મા ધોરણમાં આખું ભણવાનું છે. ચાલો આ કયું ક્ષેત્ર? ચુંબકીય ક્ષેત્ર, બરાબર? એટલે લોખંડની ખીલી જો આ ક્ષેત્રમાં આવશે ને તો આ એના ઉપર બળ લગાડી શકશે. પછી એવી જ રીતે કોઈ વીજભાર એ પોતાની આજુબાજુ વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે. એટલે આમાં જો કોઈ વીજભાર આવશે ને, ઇલેક્ટ્રોન પ્રોટોન એવો કોઈ વીજભાર, તો આ વીજભાર એના ઉપર બળ લગાડી શકશે, બરાબર? પછી એવી જ રીતે પૃથ્વી, ધારો કે આ પૃથ્વી, તો આ એની આજુબાજુ ઉદ્ભવતું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, કોઈ પણ દળ ધરાવતો પદાર્થ એમાં આવશે ને તો આ એના ઉપર બળ લગાડી શકશે. તો ક્ષેત્રબળ ક્યારે લાગે? કોઈ પણ યોગ્ય વસ્તુ, આ બળ માટે વીજભારિત વસ્તુ જોઈએ, આ બળ માટે લોખંડ જોઈએ, આ બળ માટે દળ ધરાવતો પદાર્થ જોઈએ, એટલે આ બધાને આપણે કહીએ યોગ્ય. ચાલો કોઈ યોગ્ય પદાર્થ કોઈ પણ ક્ષેત્રમાં આવે, યોગ્ય ક્ષેત્રમાં આવે, દાખલા તરીકે લોખંડની ખીલી ચુંબકીય ક્ષેત્રમાં આવે, એના ઉપર આ બળ બી લાગી શકે. ચાલો એટલે ક્ષેત્રબળ કોને કહેવાય? કોઈ યોગ્ય પદાર્થ પર, કોઈ યોગ્ય શબ્દ કેમ લખ્યું ખબર ને? કારણ કે આના માટે કમ્પલસરી લોખંડની વસ્તુ જોઈએ તો જ એના ઉપર બળ લાગે. આ બળ લાગવા માટે કમ્પલસરી આના પર વીજભાર હોવો જોઈએ અને આમાં કમ્પલસરી દળ હોવું જોઈએ, એટલે મેં યોગ્ય લખ્યું. કોઈ યોગ્ય પદાર્થ પર, ચાલો ક્ષેત્ર, કયા કયા ક્ષેત્ર હોઈ શકે? વિદ્યુત ક્ષેત્ર હોઈ શકે, પછી ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોઈ શકે, ગુરુત્વાકર્ષી ક્ષેત્ર, અથવા કયું હોઈ શકે? ચુંબકીય ક્ષેત્ર હોઈ શકે. ચાલો કોઈ યોગ્ય પદાર્થ પર ક્ષેત્રને લીધે લાગતા બળને ક્ષેત્રબળ કહે છે. અને આ બળની શું ખાસિયત હશે? તો આ ચુંબક છે ને એ આના સંપર્કમાં ન હોય છતાં એના પર બળ લગાડી શકશે. પૃથ્વી છે ને એ ઊંચાઈ રહેલી વસ્તુના સંપર્કમાં નહીં હોય છતાંય એના પર બળ લગાડી શકશે. શરત એટલી કે ક્ષેત્રમાં હોવું જોઈએ. આ વીજભાર છે ને એ આ વીજભારના સંપર્કમાં નહીં હોય છતાં એના પર બળ લગાડી શકશે, પણ શરત એટલી કે એના ક્ષેત્રમાં હોવું જોઈએ. ચાલો તો ચેપ્ટર 5 ગતિના નિયમો પ્રસ્તાવના, એમાં આટલી વસ્તુ છે. હવે પછી આપણે ટોપિક નંબર 5.2 રેગ્યુલર ટોપિક, કે હવે પછી આપણે જોવાના છે.